નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે કે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 5નો વિષય ગણિત ગમત અઠવાડિક પરીક્ષા કુલ ગુણ છે 25. 25માંથી 25 મેળવનાર વિદ્યાર્થીનું નામ છે કમાણી આર્યન એચ. એમને ખૂબ ખૂબ અભિનંદન. બીજા ઘણા બધા વિદ્યાર્થીનો 25માંથી 25 ગુણ આવ્યો છે, એમના નામ આ વિડીયોના અંતમાં આવશે. તો પ્રશ્ન પહેલો એમ છે કે ગ્રીડમાં એવા બે આકાર એવો બનાવો કે વાળવાથી સમઘન બને. બે આકાર એક્ઝામ્પલમાં આપેલા હતા સેમ ટુ સેમ. માંથી બે આકાર આપણે ક્રિએટ કરવાના બાળકો હતા. તો આમાં આ રીતના જે ચાર આ રીતના બોક્સ અને બે ઊભા આ રીતના, એટલે એમાં સમઘન ખુલ્લા બોક્સ બની જતા હતા. બીજી આકૃતિ આ રીતના છે ઝેડ ટાઈપ, એટલે આ ચાર વાળી નાખો અને બીજા ઉપર ને નીચે, એટલે સમઘન બોક્સ બની જતું એકદમ. આ રીતનું પેલું હતું ચિત્રાત્મક સમઘન બનાવવાનું. પ્રશ્ન પેલો બ, સૂચના મુજબ રૂપાંતર કરો. પેલો એમ છે કે 10 સેમીનું મીમીમાં રૂપાંતર કરો, તો 1 સેમીના 10 મીમી થાય. તો 10 સેમીના કેટલા? ક્રોસ ગુણાકાર 10 ગુણ્યા 10 એટલે 100 મીમી થશે 10 સેમીના. એ જ રીતના બીજો દાખલો હતો કે 40 મીમીનું સેમીમાં રૂપાંતર, એનાથી ઉલટું. તો 10 મીમીનું 1 સેમી, તો 40 મીમીના કેટલા સેમી? 40/10, એક મીંડું રદ થઈ ગયું એટલે વધ્યા 4 અને એ છે સેમી, 4 સેમી. ત્રીજો દાખલો 3 મીટરનું સેમીમાં રૂપાંતર. 1 મીટરના 100 સેમી, 3 મીટરના કેટલા? 3 ગુણ્યા 100, 3 ગુણ્યા 100 એટલે 300. અને જે અહીંયા ગોતવાનું હતું એ મીટરનું શું થયું? સેમીમાં રૂપાંતર. ચોથું 600 સેમીનું મીટરમાં રૂપાંતર. 100 સેમીના 1 મીટર, તો 600 સેમીના કેટલા? 600/100, બે મીંડા રદ થઈ ગયા અંશને છેદના, એટલે 6 વધ્યા એટલે 6 મીટર છે એમાં રૂપાંતર થઈ ગયું. હવે પ્રશ્ન બીજો એમ છે કે નીચે આપેલા જે આકારની મદદથી ખુલ્લું ખોખું બનાવવાનું છે, તો બની જતું હોય તો રાઈટ, અને ન બને તો એની સામે ક્રોસ ખોટાની નિશાની કરવાની છે. ખુલ્લું ખોખું કે જેનું ઢાંકણ ન હોય એવું ખોખું. તો આ આપેલ આકૃતિ 1 અને 3માં ખુલ્લું ખોખું બને છે, બાકી અન્ય એકેય આકૃતિમાં ખુલ્લું ખોખું બનતું નથી. કઈ રીતના? જો આ બ્લેક વાઘ છે એ વાળીએ તો ખોખું બને છે, તો નથી બનતું. માત્ર પહેલી ને ત્રીજી આકૃતિમાં જ એવું શક્ય છે. પ્રશ્ન ત્રીજો અ, નીચે આપેલ આકૃતિના ખૂણા જોડવાના હતા અને બનતા ખૂણાના માપ લખવાનું છે. અહીં માપ નથી પણ એનું નામ લખવાનું હતું, પ્રિન્ટ મિસ્ટેક છે. હવે જે આ આપેલ છે લાઇનિંગો છે એમાં જોઈન્ટ કરવાની બાકી હતી, એ વિદ્યાર્થીઓએ કરવાની હતી. આ ત્રણેય બાજુથી સરખું છે એટલે એ સમઘન થયું, અને લંબાઈ અને પહોળાઈ અલગ અલગ છે એટલે એ લંબઘન બનશે. પ્રશ્ન ત્રીજો બ, સૂચના મુજબ રૂપાંતર કરો. પેલો એમ છે કે 6 રૂપિયાના પૈસા કેટલા થાય? 1 રૂપિયાના 100 પૈસા, તો 6 રૂપિયાના કેટલા? 6 ગુણ્યા 100 એટલે 600 પૈસા. બીજો દાખલો એમ છે કે 25 રૂપિયાના પૈસા કેટલા? તો 1 રૂપિયાના 100 પૈસા, તો 25ના કેટલા? 25 ગુણ્યા 100, 25 એકુ 25 ને પાછળ લગાડ્યા બે મીંડા, 2500 પૈસા. ત્રીજો દાખલો 2700 પૈસાનું રૂપિયામાં રૂપાંતર. તો 100 પૈસાનો 1 રૂપિયો, તો 2700 પૈસાના કેટલા? 2700/100, બે મીંડા રદ થઈ ગયા એટલે વધ્યા કેટલા? 27 રૂપિયા. 1600 પૈસાનું રૂપિયામાં રૂપાંતર. તો 100 પૈસાનો 1 રૂપિયો, તો 1600ના કેટલા? 1600/100, બે મીંડા રદ થઈ ગયા તો 16 રૂપિયા રૂપાંતર થઈ જાય છે. પ્રશ્ન ચોથો, નીચે આપેલ ખુલ્લી જાળીઓને ઘન ખોખા સાથે જોડો. તો સૌપ્રથમ આપણે જો નીચે ચોરસ છે, ઉપર ત્રિકોણ થાય છે, એટલે આ આકૃતિ સાઈડ જોઈન કરીએ. આ સમઘન છે, જો બધા ચોરસ છે તો સમઘન થયું. આમાં જો લંબઘન છે, લંબાઈ વધારે પહોળાઈ ઓછી એટલે લંબઘન થયું. ત્યારબાદ આ છે લંબાઈ વધારે અને ત્રિકોણાકાર, તો અહીંયા લંબાઈ છે અને ત્રિકોણાકાર છે એટલે આવશે. અને અહીંયા એનો છેદ છે, બેઝ છે એ ત્રિકોણ છે એટલે ત્રિકોણ વચમાં અને સાઈડમાં બધા ત્રિકોણ. એટલે આ રીતના આકૃતિઓ જોડવાની હતી જે તે ખુલ્લી જાળીને ખોખા સાથે. તો એ પણ વિદ્યાર્થીએ જોડી આપી છે. આગળ જોઈએ પ્રશ્ન 5, નીચે આપેલા સૂચના મુજબ કરો. પેલું દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે 14/100, તો એ થશે 0.14, કારણ કે 2 0 છે છેદમાં એટલે પોઈન્ટ કરશે એકમ, દશક અને 100 ઉપર પોઈન્ટ એટલે 0.14. બીજું શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં લખો. હવે દશાંશમાંથી શુદ્ધમાં ફેરવવું છે એટલે 2 પહેલા લખી નાખવાના. પોઈન્ટની પાછળ કેટલા અંક છે? 1 અને 2, તો છેદમાં 2 મીંડા એટલે કેટલા થયા? 100. ત્રીજું મિશ્ર સંખ્યામાં ફેરવો. તો 9.47 નો, તો 9 પૂર્ણાંક છે એટલે 9 પહેલા લખી નાખવાના.
પછી 47 લખવાના અને પોઈન્ટ પાછળ કેટલા અંક છે 1 ને 2 તો છેદમાં 100 કારણ કે પોઈન્ટ પાછળ જો 3 હોત તો અહીંયા 1000 કરી નાખવાના ઓકે ચોથું શબ્દમાં લખો 1.6 તો 1 પૂર્ણાંક અને 6 દશાંશ પાંચમું છે ચડતા ક્રમમાં ગોઠવો આપેલ જે રકમ છે ચડતા ક્રમમાં તો પહેલા સૌથી પહેલા 5.03 પછી 5.23 પછી 5.30 અને 5.32 થશે તો ઘણા બધા વિદ્યાર્થીઓને 25 માંથી 25 આવ્યા છે એમના નામ જોઈ લઈ તેમાં છે સિંધલ યશ આર રાઠોડ નિરાલી આર ધોરાજીયા ઝલક એન અને કોઠિયા શ્યામ બી એમને પણ ખૂબ ખૂબ અભિનંદન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો થેન્ક યુ આભાર